બધાને જય માતાજી, જય માં મંગલ ને નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. આજ તમારે બધાને જાનમાં જવાનું છે. તમારે જાનમાં આવવાનું છે કે? હા, જાનમાં આવવાનું છે. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. આવો અવતારમાં સેવામાં પછી જાનમાં આવીએ. મારા બાપા અત્યારે સેવામાં જાહે ને પછી જાનમાં આવશે ને અમે વેતા જાનમાં જાહું. હું ખોવાઈ ગયું લિપસ્ટિક ખોવાઈ મને મારા ભાભી આપી પણ તાર ખોવામાં છે કે મેં તો એક મેકી દીધા મને ગોતવી નથી. લે આમ જો અહીંયા જો લિપસ્ટિક જો ઈ બધું આમ વાળા એ છોકરા જો હવે ગોતો ઈ લિપસ્ટિક આર્યન ભાઈ ગમે ને નાખી આવેલો છે કન્ફર્મ. અને બંગડી પહેરી તા ખાઈ ભાઈ કેટલી વાર છે હવે કાઈ નહીં બંગડી પહેરવાની હા પહેરવાની આર્યન હાલો બટા ફટાફટ ભાઈ ગયા હાલો આવું કામ કરે રાવ. ને હવે ફટાફટ બધાને જાવું છે ને જાન તો ક્યાર નહીં વહી ગઈ છે પણ અમારે થઈ ગયું છે ત્યારે મોડું એટલે અમે અમારે ફટાફટ નીકળવાનું છે ફોટા પાડશું ઘડીને પછી જાહો હજી તો તાથી ગાડી ગાડી તા થઈ ગઈ આસી બેવાની હવે અમે જાનમાં જઈ ભાઈને કેવો ને ઉતાવળ હતી ગાડી બેન પડી ગઈ નહીં ત્યાં ખુશ સોળે સુઈ જવાનું છે ગાડીમાં હા કે નહીં હવે જાનમાં જઈ જાનમાં પોગી ગયા ને કેટલાય ભૂલા પડ્યા નહીં બહુ તકલીફ થઈ કા સંભળાતું નહીં કલાક દી તો ગોચી દીવાનો કામ નહીં નકર તો રડે ડિસ્કો કરવા જાય હાલો ડિસ્કો કરવા બધા અમાર સબસ્ક્રાઇબર મળીને થેન્ક યુ વિડિયો હાલો ડિસ્કો કરવા જઈએ જાન તો માંડવે પોગી ગઈ પણ અહીંયા અમે બીજે બેઠા ને બધા ભૂખા થઈ ગયા ને બબલા ખાય અમારા પાતી બેન તો બહુ ભૂખા થઈ ગયા મને તો બહુ ભૂખ લાગી શું કરું આર્યન ખાઈ ભાઈ ભીખો થઈ ગયો હાલો ખાવા ક્યાં વરના કાકી વન્ના કાકી ભીખા થઈ ગયા જાન માંડવે પોગી ગઈ બધા બેટા અંદર અમારા નાના સબસ્ક્રાઇબર જો ભેગા થઈ ગયા કાંથી છો બેન નેસવરથી સારી પેટની ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગે છે ને પીવાની વાત કામ ન લાગે બધા બેહીને જમવા કેમ પાતી બેન બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગે એક વાગે જે ભૂખ ન લાગે જમી લીધા ને ઘેર ભાગવું છે ને આર્યનભાઈ નાતા ઘેરે તો આવો ઘેરે કે આપણે ભાઈ કાવી એવા આપણે અત્યારે આવ્યા છે ખાટસુરા મુકેશભાઈ સરવૈયાને મળવા માટે એને કીધું નથી અમે આવીએ છીએ એમ કીધેલું છે કે તમારા સબસ્ક્રાઈબર બોલીએ છીએ ને તમને મળવા આવીએ છીએ ત્યાં જાય પછી ખબર પડે શું થાય છે. અમે મુકેશભાઈ ઓલા એવા કેદું ના કહેતા પણ ટાઈમ ન રહેતો એટલે સમય ન રહેતો ત્યાં જાનમાં આવેલા હતા કે ત્યાં આટા મારતા જાય તો મુકેશભાઈ ઘેર જાય ફોન કરીને ના પાડી મારે કેવું નતું કેમ છે કાકા હારું હો જય ભાઈ માતાજી જય માતાજી તો આજ એવું છે ને ભાઈ આજ તો મોંઘા મહેમાનો જ બધા આવ્યા છે કોઈ દિવસ ન આવ્યો ને એવા મોંઘા મહેમાન આવી ગયા છે તો ભાઈ મજા આવી છે ખૂબ આનંદ થયો છે અમારા ઘરે પહેલી વાર આશુબેન આવ્યા છે મુકેશભાઈ ઘેર પોગી ગયા ને સા ચાય ગરમા ગરમ સા પી લીધો ને મુકેશભાઈ સોડાઈ લાવ્યા હા એવું થોડું હોય મુકેશભાઈ એટલું મને ગરમ ઉપર ઠંડુ ગરમ ઉપર ઠંડુ ઠંડા ઉપર ગરમ કારણ કે શિયાળાની ઋતુ છે એટલે છે ને ગરમ કરીને પછી ઠંડુ કરવું જ પડે એવું હોય હા એવું જ હોય અત્યારે લાડવા ખાઈ ખાઈને ગરમ હાથે બેસી ગયો ભાઈ બોલાતો નહીં અમારા મહેમાન બધા આવે ને એને ગરમ પછી ઠંડુ પહેલા ઠંડુ હોય તો પછી પાછું ઉપરથી ગરમ કરાય બાકી ઠંડુ ગરમ તો કરાવવાનું એવો રિવાજ છે એમ ને અમારો રિવાજ એવો છે તમારે કેમ છે માથે જવાનું ધાબા ભાઈ ધાબા પર લઈ જવાનો રિવાજ એવો અમારે ગરમ ઠંડાનો છે હવે સોડા પી લઈ ઓના મુકેશભાઈ ઓલે બેઠા ને હવે ઘેર ને ભાગું ભાભી હા ભાગું ચાલો મુકેશભાઈ આવજો એટલે હજી જવાનું નથી રોકાવાનું છે રોકાવા ને મારા ભાભી તો ઘેર નહીં હા એ બધા જો ને બધા બહાર નીકળી ગયા અને ખબર વગર ના તમે આવી ગયા જો ફોન કર્યો ને તો સ્પેશિયલ ઘરે રાખે તો
હવે પૈસા આવીશું અને ભાઈ. હવે તમે સ્પેશિયલ આવજો હવે special ટેમ્પ લઈને સ્પેશિયલ બાપુ બાપુ આજકાલ છે ને ટાઈમ લઈને આવો ને અમે છે ને ફેમિલી સાથે આવીને એટલે તમારે બધાને ફેમિલી સાથે આપણે ફરવા જવાનું છે રત્નેશ્વર. હાસુ હા સબસ્ક્રાઇબર હાય તો કર નાખો. હાલે તો સગસ મુકેશભાઈ ને ધાબા પર આવી એવા તમારે આર્યનભાઈ ને ફૂલ મોજ હો. મુકેશભાઈ ને ધાબા પર આવીને છે ફોટા ફોટા શૂટ કરી લઈ થોડો હા અને મજા કરીએ એવું બધું છે. લે લે નોઈ નોરો ને આમ જો અહીં રહેવાનું છે આમ જો મિલું આવશે હમણાં મિલું નીચે જાય છે એ આર્યનભાઈ ની હવે નીચે જાય. અમારા આઈને ઓલે આવેલા હતા મારા માના હગા માસી છે ને મારા આતા છે આવેલા હતા ને બધા સેવ બા આઈની ઓલે અહીંયા તાર મમ્મી રહી રોકાઈ જાય છે બધા આવજો હા. ને હવે જઈએ ઘેરે જઈએ. હાલો હતરે તો મેળો કરવા આવ્યા પેલા દાન કરી પછી અમાર માસી ને ઓલે જઈ આવ્યા ને હવે આવ્યા હતરે મેળો કરવા જા ફૂઈ દીકરો ઉભા કેટલાય ઠેકાણે અહીંયા કઈ નક્કી જ નથી ને અહીંયા બેઠા કે દર્શન કરતા રહીએ. દર્શન કરીને લઈ આવ્યા ને આર્યન રહ્યા તો અમે લઈશું ભાઈ. લેવાનું છે ભાઈ લેવી છે આર્યન હકાર હેઠો ઉતર હકારે ને તો લેવી છે તમને લેવી. અમારા આર્યન ભાઈ હાટુ લીધી છે કે ગાડી ચલાવી પાણીપુરી ખાવા નથી એમાં મારે ખાવા નથી. આર્યન ભાઈ ગાડી નો લીધી ની ને પાણીપુરી ખાઈ લઈ. મેળામાંથી બહાર વી આવ્યા કે લીધું નહીં ભાભી આર્યન ભાઈ હાટુ લીધું રમકડું. સવારના ગયેલા હતા અત્યારે ઘેર પોગી ગયા. મારા બાપા તમે જાનમાલ ક્યાં વી આવ્યા તમે? અમે તો જમીન ઘડી કરીને વી આવ્યા. મારા માં ભેજ દઉં ને આર્યનભાઈ દૂધ લેવા ગયા હતા પીવું એને દૂધ પીવું ને તે ના ઊભો તો રે હવે હે દૂધ પીવાના તો નહીં હવે રા બાંધ દે દૂધ લે ના પીઝા આવે અમારા આર્યનભાઈ દઈ ને તાજે તાજું દૂધ ઓળા હેકાય છે. અમારા આર્યનભાઈ ફૂલડા તોડે મારા માના ધાન રાખે. મારા ભાભી છે કે ડુંગળી મોળે ઓળાની તૈયારી કરે. બધાએ જમી લીધું ને આજ તો મુકેશભાઈને ઓલી જઈ આવ્યા કીધું કહેતા પણ આજ જઈ આવ્યા ને આ ઓલો બેક મોડો આવશે કેમ ભાઈ બહાર ગયેલો છે પછી પાછો ચેનલ બનાવશે નાખશે એટલે બેક લેટ આવશે. ને આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી બાય બાય.